કારણ કે જોનાર છે એ સત્ય છે, જે જોવામાં આવે છે એ રૂપ છે, એ કાયમ નથી. આખું જગત જોવામાં આવે, જગત કાયમ રહે. જગતની શરીરની ઉત્પત્તિ થઈ છે તો એક એક ક્ષણે નષ્ટ થવા તરફ છે. પંખો બહુ ઝડપથી ફરતો હોય તો તમને એમ લાગે પાંખિયા ઊભા હોય એવું લાગે, ઓમ ફરતો હોય એવી સ્પીડે જગત ફરે. અત્યાર સુધીમાં આખી પૃથ્વી ઉપર જે માણસો છે 6 અબજની વસ્તી છે, એનાથી અનંત ગણા શમશાનોમાં રાખ થઈ ગયા છે. એનો કોઈ હિસાબ કાઢી ન ગાય. એટલે સવા ભગત એક વાણીમાં કીધું, દેખાય છે એક દી અદૃશ્ય થશે, થશે ગુજરી મેળો. સ્વપ્નના સુખમાં મૂર્ખ મોત બગડે નહીં તેરો. માટે છોડ સોચ ક્ષમતાને પકડી લે, મેલી દે મનવા મમત મેરો. આખીર વખત કોઈ નહીં તેરો સંગાથી, તું એકલો. સવા ભગતને એક નક્કી થયો તો એના વાણીમાં કીધું. ઘણા સંતોએ વાણીમાં કહેવાનું હતું, કહી દીધું, જે જેને જે અનુભવ થયો એ. અત દ્રશ્યમ અનિત્યમ દીખે સો ચાલનહાર. તમે કીધું છોકરી દેખાણી, લાઈટ વહી ગઈ, કાંઈ નહોતું, અદ્રશ્ય થઈ ગઈ ને તે તો તમે લખી ગયા હો કા હું થયો. તરત નીચે 2-3 પગથિયા ઉતરીને મારી બહેનને પૂછ્યું, મેં તું ઉપર આવી હતી? કીધું કે ના ભાઈ, અંબે નીચે જ બેઠી. એ દેખાય એટલે હારા હારા ને 2-3 પગથિયા નીચે એકારે ઉતર્યું. હા. અત દ્રશ્યમ અનિત્યમ दिखे सो चालनहार, लिपट रहे सो लिपटनहार. जो देखता है वो अनित्य है, जिसे देखा जाता है वो नित्य है. हृदय कमल उल्टा है तो संसार की सत्यता दिखती है, हृदय कमल सुलटा है तो संसार के आधार की सत्यता का साक्षात्कार हो जाता है. उल्टे को सुलटाने वाले मिल जाए कोई पीर फकीर, पहुंचा दे मुझे भव दरिया के तीर. કારણ કે જગત જ્યાં સુધી શરીરને હું માની ત્યાં સુધી જગત ઉલટું જ દેખાય. બાપુએ કીધું બધાયમાં એક છે, કે તારી ઘરે એક જ જણો આવશે, ભલે લાખો માણસો આવે પણ લાખો માણસોની અંદર તો એક ને. ભાઈ લાખો માણસોના શરીર શાંત થઈ જાય તેની અંદર જે એક છે એ તો છે જ, એ આવતો નથી, જાતો નથી, જેમનો તેમ છે, વધતો નથી, ઘટતો નથી, ઠાલો નથી, ભરેલો નથી. એટલે મહાપુરુષોને અનુભવ થયો એટલે એને વાણી દ્વારા કીધું. નરસિંહ મહેતાએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું સરી હરી, જુજવે જુજવે રૂપે અનંત ભાસ. ઘાટ ગયડા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એકનું એક હોનું કેટલા દાગીના બને એમાંથી, તો બધી જગ્યાએ હોનું લાગેલું છે. જેટલા દાગીનાના નામ ફરે એટલે આપણે કહી આ તો કુંડળ છે. તો પેલા હોનું છે કે કુંડળ છે? હોનું ન દેખાય. એ કુંડળ કેવું જગારા મારે સામે, નાકમાં દાણો પહેર્યો તો દાણો સીધો દેખાય કે બહુ સારો દાણો છે. અમેરિકન ડાયમંડ, રિયલ ડાયમંડ, રિયલ જેને કહે, બહુ સારો દાણો પહેર્યો.
દાણો પહેલા કે નાક પહેલા? નાક વગરનો દાણો કઈ રીતે પહેરવો? તો માણા દાણાના ગુણ ગાય, સોનાનો ડાયમંડ વાળો, રિયલ ડાયમંડનો. પણ નાક જેને બનાવ્યું એના ગુણ નહીં ગાય. નાક વગરનો દાણો શું? એટલે મહાપુરુષોએ તો જે જેને અનુભવ થયો એને વાણીમાં કહી જ દીધું છે. શરીર છે તે આત્માનો પોશાક છે. એમ આપણે ઠંડીમાં લુગડા પહેર્યા, એટલા ઠંડી લાગે એટલે પહેર્યા ને, એ શરીર ઉપર તમે ચડાવ્યા. પણ શરીર એ પોશાક જ છે. શરીર છે તે આત્માનો પોશાક છે. પોશાકને એના પહેરવાવાળાથી વધુ પ્રેમ ન કરો. કારણ કે શરીર છે એ પોશાક છે આત્માનો, તો આપણે પોશાકને પ્રેમ કરીએ. પોશાક જેને પહેર્યો છે તો આત્મા છે, એને તો આપણે પ્રેમ કરતા નથી. કારણ કે પોશાક જેને પહેર્યો છે એ કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. આવા પોશાક તો આપણે કેટલાય બદલાવી નાખ્યા. હરી 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 હરી. અનંત જન્મોમાં આપણે કેટલા માતા પિતા, કેટલી બાયડીયું, કેટલા છોકરા, કેટલા રૂપિયા, કેટલી સંપત્તિ, કેટલી સત્તાઓ આપણને યાદ નથી. એટલું આપણે બદલાવી નાખ્યું. છતાંય કોઈ જાણે શું છે કે હજી માણસ ધરાતો નથી. હજી એની જ ઈચ્છા કરે કે હજી ક્યાંક મેળવી લો, હજી ક્યાંક મેળવી લો. જે મેળવવાનું છે એ તરફ ધ્યાન નથી. એટલે મહાપુરુષો જે મેળવવાનું છે એની ઉપર તમારું લક્ષ કરાવે. ભૂપેન્દ્રભાઈ વાત કરી, ફલાણા ફલાણા આવ્યા હતા, ગાડીમાં બેઠા હતા ને કે ઘરે લઈ ગયા, એ દરવાજો ન ખુલે. બાપુ હું કીધું એની અંદર એક દેખાણું, એક ન દેખાણું. એક દેખાતો હોય તો અહીંયા આવે થોડો એ તો એની ઘરે સત્સંગ ચાલુ થાય, આપણે જવું પડે અહીંયા. એક નથી દેખાતો એટલે અહીંયા આવી. કારણ કે અહીંયા એકની યાદી તાજી થાય છે. અહીં તો સુખ મળે પાછું. અહીંયા તમને આ વાત સાંભળવાથી સુખ મળે. હરી હરી. અમલ તો જેથી થાય તેથી પણ સુખ તો મળે મળે મળે. કારણ કે વાત ન હોય ક્યાંય. બીજી વસ્તુ એ બાપુ અહીંયા આવ્યા ભાઈ હોય વિચારની ગતિ થંભી જાય છે. ડેલી બહાર નીકળી પછીની વાત અલગ. હા, અહીંયા થંભી જાય છે. હા એટલે એમાં શું છે કે એકની વાત છે એ તમારી પોતાની છે એટલે તમને સુખ મળે, બીજાની વાત નથી. આજ લગ્ન પ્રસંગમાં ફોટા પાડતા હોય તો તમારો ફોટો તમે પહેલાં જુઓ, બીજા જુઓ. યાર મારે કેવી એક્શનમાં ફોટા જોઉં તો ખરો, હું કેવો લાગુ છું. 1000 જણાના વિડીયો વિતરે, આપણે પહેલાં આપણો જોઈ કે નહીં. આમાં વિડીયોમાં પ્રવચન કેટલાયનું આવતું હોય તો હું પહેલાં મારું જોઉં કે હું કેમ બોલ્યો, કે ભૂલ નથી થતી ને. કારણ કે આ વાત પોતાની છે અને પોતે સુખ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે ને પોતે આનંદ સ્વરૂપ છે. આ મજા એટલે આવે છે પોતાની વાત છે ને એટલે. નકર વાતો તો આપણે સંસારમાં એટલી કરી કારણથી મજા આવતી. કારણ કે અહીંયા પરની વાત થાય છે, પોતાની વાત થતી નથી, પોતાની જગતને ખબર નથી. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. કારણ કે આયા મહાપુરુષોના સંગથી તમને તમારું સ્વનું ચિંતન થાય જ્યારે તમને સુખ પ્રગટ થાય છે. જગતનો સંગ કરો તમને પરનું ચિંતન થાય. પરના ચિંતનમાં અસત જડ અને દુઃખ જ હોય. એમાં જો દીકરા મારા સુખ મળતું હતું સત્સંગમાં આવે શું કામ એને? તમે ગામડે ગયા હતા ને અહીંયા આવ્યા તો વાત કરી, આ તો તમને અહીંયા સુખ હોય તમે રોકાવ નહીં મહિનો દી અહીંયા. ભલે ને બાપ હોય આપણો, આવા તો કેટલાય બાપ આપણે બદલાઈ નાખ્યા તમે બે. કારણ કે આ પોતાની વાત છે એટલે પોતાની વાત છે ને એટલે વ્યક્તિને સુખ થાય છે. કારણ કે ખુદ પોતે જ સુખ સ્વરૂપ છે. તાર જેવું સારી રીતે કરવું હોય એવું કરીને ખાઈ લે બેટા. દીકરા
એટલે મહાપુરુષો શું છે, પોતાનું ચિંતન કરે છે. એને કંઈ જગતની કોઈ પરવા નથી, જગતની દ્રષ્ટિમાં છે નહીં, એને એક જ દ્રષ્ટિમાં છે. અને એક છે એ તો કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. એક મેં સબ અને સબ મેં એક. એક મેં સબ અને સબ મેં એકમાં તમે શું સમજી શકો? એક પરમાત્મા છે આખા. નરસિંહ મહેતા કીધું અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહરિ તું. તો આખું બ્રહ્માંડ રહ્યું ને એની અંદર આખો એક પરમાત્મા છે ને, એક જ એની અંદર આખું બ્રહ્માંડ છે. એટલે આપણે આવી ગયા એમાં, તો આપણી અંદર કોણ હોય? એ એક પરમાત્મા જ હોય ને. એક મેં સબ ઓર સબ મેં એક. એટલે જેટલા જીવ માત્ર રહ્યા એની અંદર પરમાત્મા એક જ છે. ઉલટો સુલટો ખેલ છે એમ. એક મેં સબ और सब में एक. ये आत्मज्ञान अटपटा है, झटपट में समझ में नहीं आता, लेकिन एक बार जो समझ में आ जाए तो सारी खटपट मिल जाती है. કારણ કે ખટપટ ત્યાં સુધી છે, આત્મજ્ઞાન સમજાણું નથી. એટલે जब तक कलमश होते हैं तो ज्ञान नहीं होता. कलमश એટલે કે પાપ. ज्ञान हो जाते हैं तो कलमश ટીકते नहीं. જ્ઞાન થઈ જાય તમારે કંઈ પાપ ન રહે. કારણ કે પાપ છે એ તન મન ધનને લાગેલા. તન મન ધન તમે ગુરુને આપી દીધા, પછી તમારે ક્યાંથી રહે? મેં મકાન જે વેચી નાખ્યું તમને, તમે રહેતા હો, હું રહેતો હોઉં, અને હું રહેતો હોઉં તો મેં તમને વેચ્યું નથી. પછી મેં જ્યાં લીધું હોય ત્યાં હું રહેતો હોઉં ને. कलमश बढ़ते हैं पर के चिंतन से. 50 લાખની ગાડી બહાર પડી, હું સત્સંગમાં બેઠો, ગાડીનું ચિંતન હોય. સત્સંગમાં ખાલી બેઠા બેઠો ભોડો જલાવતો, મારું ધ્યાન વાં હોય, એટલે પરનું ચિંતન થયું. ઘરે 10 કરોડ પડ્યા હોય તો એનું ચિંતન કરતો, એટલે પરનું થયું. બાયડી હોય તો બાયડીનું કરું, છોકરાનું કરું. લોકરમાં સોનું 10 કિલો પડ્યું એનું કરું. ઉઘરાણી 10 કરોડની હોય તેનું કરતો, તો એ પરનું થયું. यहाँ तक के शरीर का चिंतन करते हो तो भी वो पर का है. पर के चिंतन से कलमश बढ़ते हैं. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है. કારણ કે પરનું ચિંતન કરશો બધાનો અનુભવ હોય છે, દુઃખ ઊભું થાય જ. કોકને 1 કરોડ ઉછીને આવી પણ ઓલો એટેક આવ્યો ને મરી ગયો, શું થાય? યાર મારા પૈસા બાકી તને મરી ગયો, શું થાય? 4 વ્હીલ કોક ઉપાડી ગયું, દુઃખ થાય કે નહીં? બીજાની ઉપાડી જાય તો પણ કાંઈ નથી થતું. મારી ગઈ ને એટલે દુઃખ થયું. એમાં કોઈ ગોબો પાડે તો મને હારો કાળજે ગાબો પડે. મારો દીકરો હજી હમણાં ગાડી છોડીને મારો દીકરો કોઈ ગોબો પાડતો ગયો. ગોબો ઉપાડવાના 50,000 દેવા પડે. હવે ક્યાંથી એક વિચાર કરવો? એટલે મહાપુરુષો કીધું પર કે चिंतन से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सतचित और आनंद प्रकट होता है. એટલે સ્વનું ચિંતન કરવું ને એ ભજન છે. ઉદર ચિંતા. ઉદર એટલે ભૂખ લાગેલી ચિંતા થાય કે નહીં, ખરું ખાવાનું મળે સારું. શરીર છે એ જ ઉદરી માયા કીધી મહાપુરુષોએ. ઉદર ચિંતા, પ્રિય ચર્ચા. તમને આ ચર્ચા પ્રિય લાગે એટલે તમે અહીંયા આવો ને એટલે છે, એટલે કાંઈ આવ્યો કોઈ. નિંદામાં એને જેને એમાં મજા આવતી એની એ પ્રિય લાગતી હતી એમાં બેસતો હોય, જે જેની પ્રિયતા. ઉદર ચિંતા પ્રિય ચર્ચા
વિરહીના સંભારણા. કોઈ ગુજરી ગયો હોય જુવાન છોકરો તો આપણને કેવો એનો વિયોગ ચાલે, યાદી આવે ને નહીં. વિરહીના સંભારણા, સ્વ સ્વરૂપે સ્થિર થા તો એ બધા સહેજે ટળે. કારણ કે સ્વ સ્વરૂપમાં સ્થિર થાવ એટલે કાંઈ બરબાદ જ નથી. પછી તમને સીધી ચિંતા થાય, કોની યાદી આવે? મહાપુરુષો પણ એ વાત છે. એકાંતમાં રહેવાવાળા યોગીને જે સુખ મળે છે ને એ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ મળતું નથી. કારણ કે ચક્રવર્તી સમ્રાટને ટેન્શન હોય કે કેવી રીતે ટેક્સ નાખીને તિજોરી ભરવી. આજુબાજુના રાજા કોઈ હુમલો કરીને મારું રાજ્ય પડાવી ન લે, અને મહિના પછી મારે 2-3 કુંવર છે તો કેને ગાદી હોપવી. મંત્રીઓ છે ઈમાનદાર છે કે બેઈમાન છે? એકાંતમાં રહેવાવાળા યોગીને કંઈ ટેન્શન, આરામથી એની નિજ બસ્તીમાં હોય ને ઓલાને રાતે ઊંઘ ન આવતી હોય. અમથા ચક્રવર્તી સમ્રાટો રાજપાટનો ત્યાગ કરીને મહાપુરુષોના ચરણોમાં ક્યારે પીડા હોય? એમાં સુખ હોય તો જાય. આપણને આ બધી ખબર છે, છતાંય આપણે રાજા કેમ બનવું રાજા પાટમાં જીવતા હોય, કાંઈ ન હોય તોય. સાચું ના બબલા? આટલું આટલું ભગવાન. તો પછી ખોટું હોય તો કહેજો મને મળી. નો નો તો પછી તો એમ થાય કે 1 કરોડ છે, હવા થાય તો સારું, વધાવો જ. 5 કરોડ થાય તો સારું. અને મારી પાસે 5 કરોડ, ઓલો તો 20 કરોડનો આસામી થાય છે ને. બધાને જે છે એમાં સુખ સંતોષ નથી. આગળ ન જુઓ, પાછળ જુઓ. આગળવાળા પાસે છે ઘણું છે, મારી પાસે આટલું છે, માયાવાળા કાંઈ નથી. મારી પાસે કાંઈ નથી. પાછળવાળા પાસે કાંઈ નથી, ઈ જુઓ. यह भी देख वह भी देख, यह भी देख वह भी देख, देखत देखत ऐसा देख કે भेट जाए धोखा और रह जाए एक. આગે દેખ, પીછે દેખ. કારણ કે 2 જોવની ધોખો છે. भेट जाए धोखा और रह जाए एक. એકમાં સંપૂર્ણ આનંદ, મધુર શાંતિ, હરી હરી ઊંડી શાંતિ, હરી પાવન શાંતિ, હરી परमेश्वरीय शांति હરી में शांत स्वरूप आत्मा का अनुगमन करता हुआ चैतन्य स्वरूप गुरुदेव में विश्रांति पा रहा हूं. मारा वालुड़ा तारो जय हो. जय तो हम तुम्हारी बोलते हैं लेकिन हृदय कमल हमारा पावन होता है. હોતા હૈ. श्री कृष्ण की या गुरु की जय बोलने से उसको वो बड़े नहीं हो जाते. तुम बोलते हो तो सदगुरु महाराज ने जय तो बड़े नहीं हो जाते, और नहीं बोलते तो छोटे नहीं हो जाते. क्यों? क्योंकि वो अपने आप में तृप्त है. તમે બોલો કે ન બોલો એટલે કાંઈ ફેર નથી પડતો. जय तो हम तुम्हारी बोलते हैं लेकिन हृदय कमल हमारा पावन होता है. जय हो प्रभु, तारो जय हो. મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો હો. વાલુડાને તમે વાલ કરી જાઓ. વાલો બધું જ જાણે છે. તમે કેના માટે બેઠા છો ને એનાથી કાંઈ અજાણ્યું નથી. નથી. તમે પરમાત્મા માટે બેઠા છો કે પરમાત્માની માયા માટે, એનાથી કાંઈ અજાણ્યું નથી. કારણ કે અંતર્યામી તેનું નામ છે. લે અંતર્યામી તેનું નામ છે. પાપી મનુષ્ય સત્સંગમાં બેહીએ ગણી બે તેના પાપને ગણી. લે એનું શું કરવું? આવી બધી વાત છે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમને અનેકમાં એક દેખાય એવી તમે અમારી ઉપર કરુણા કરો. સતગુરુ મહારાજની જય.